રાજકોટના નાના મોવા ગામ પાસે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ। આરોપીના પુત્ર સાથે મૃતક કૃષ્ણસિંહ જાડેજા નજીવી બાબતે ઝઘડો થતાં સર્જાઈ સમગ્ર ઘટના। ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું નિપજ્યું મોત સાથે એક વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત। ફાયરિંગની ઘટના સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। નાના મોવા ગામમાં ગામતળમાં શેરી નંબર 4માં હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણજનાર કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઇસમો આવી 4 જણા આવી અને ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડીને મૃત્યુ નિપજાવેલ છે। તેમજ એક અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડી હાલમાં સારવાર હેઠળ ચાલુ છે। કારણ જે મરણજનાર છે કૃષ્ણદેવસિંહ એ ચાલીને જતા ત્યાં કોઈ એ પેલા અજાણ્યા માણસો હતા જે એની સાથે કોઈ બોલાચાલી થઈ, માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે બોલાવીને ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવ્યું। કેટલા રાઉન્ડ ફાયરિંગ છે? કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કરી છે। આરોપી જે હાલમાં શોધખોળ ચાલુ છે, સીસીટીવી મુજબ તપાસી અને લોકેશન આધારે ચાલુ છે। પ્રાથમિક નામો કયા આવેલા છે? પ્રાથમિકમાં હાલમાં કોઈ હજી નામ આવે છે? રિવોલ્વર કાઢીને સીધા ફાયરિંગ કરવા માંડ્યા હતા કઈ રીતે? ફાયરિંગ જ કરેલું છે સીધું આગળ ફરિયાદ લેવાની આમાં કામ ચાલુ છે। એમના ભાઈ પોલીસમાં, કોઈ એમના ભાઈ પોલીસમાં, રાજકોટ પોલીસમાં। તો મરણજનારના ભાઈ એ છે પોલીસમાં, યુનિવર્સિટી પોલીસ ટીમમાં છે। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।